બુલેટિનમાં સૌથી પહેલા વાત મહત્વના સમાચારની। ઈ-કોમર્સના પ્લેટફોર્મ પરથી A1 અને A2 પ્રોટીન યુક્ત દૂધ, ઘી, માખણ અને દહીં જેવા ઉત્પાદનો વેચવાનું બંધ કરી દેવાનો આદેશ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ કર્યો છે। કેટલાક ઉત્પાદકો A1 અને A2 પ્રકારના શ્રેષ્ઠ પ્રોટીન ધરાવતા દૂધને નામે પ્રોડક્ટ્સનું માર્કેટિંગ કરીને મોંઘી કિંમતે તેનું વેચાણ કરી રહ્યા છે। દૂધ સહિત ઘી, માખણ અને દહીંનું પણ વેચાણ કરવામાં આવી રહ્યું છે। આજ પછી કોઈએ પણ તેમના પેકેજિંગ પર A1 અને A2 પ્રોટીન યુક્ત દૂધમાંથી બનેલા પ્રોડક્ટ્સ તરીકેનું લેબલ તેમના પ્રોડક્ટ્સના પેકેજિંગ પર લગાડવાનું રહેશે નહીં। ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું લાયસન્સ ધરાવનાર પણ A1 અને A2 પ્રોટીન યુક્ત દૂધની બનાવટ તરીકે તે પ્રોડક્ટ્સને માર્કેટમાં વેચી શકશે નહીં। ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનું કહેવું છે કે A1 અને A2 એ પ્રોટીનના અલગ-અલગ સ્ટ્રક્ચર છે, તેને બીટા કેસીન તરીકે પણ ઓળખવામાં આવે છે। આ સંજોગોમાં દૂધ કે દૂધની બનાવટોને વિશિષ્ટ ઓળખ આપવા માટે A1 કે A2 પ્રોટીન ધરાવતા દૂધમાંથી પ્રોડક્ટ્સ તૈયાર કરવામાં આવ્યા હોવાનો દાવો કરવો તે ગ્રાહકને ગેરમાર્ગે દોરવા બરાબર છે।